ત્યાં સુરતની અંદર પ્રસંગ એવો બન્યો, રણજીતસિંહ નામના એક દરબાર, ક્ષત્રિય લોહી, અને એમાં એમ કરતાં એમને એવું થયું એક તાંત્રિક ગુરુ મળી ગયા અને એમની બધી તંત્ર વિદ્યા જાણે અને આની સાથે એમને મેળ પડી ગયો અને કીધું કે ચલ હું તને શીખવાડું, તું મારી સાથે જોડાઈ જા. અને અમને મજા આવી અને પછી તો એની સાથે સાધના એમણે શરૂ કરી. કાળી ચૌદશ એને સ્મશાનની અંદર લઈ જાય અને એની અંદર જાત જાતના મંત્રો બધા શીખવાડે. એમ કરતાં 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 તો રણજીતસિંહ પારંગત બની ગયા આ વિદ્યાની અંદર. અને પછી તો કોન્ટ્રાક્ટ રાખવાનો હોય. એ લોકોનું કામ શું હોય કે કદાચ કોકને આમ તમારે કોકની સાથે દુશ્મનાવટ હોય તો તમારે કહેવાનું કે ચલ તને આટલા આપ્યા, મારાનું ફલાણું તારે આવું કરી નાખવાનું, અને કરી નાખે. અને એવું એનું કામ થવા માંડ્યું અને પૈસાય કમાવા માંડ્યા. એમ કરતાં 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 એક વખત રણજીતસિંહ પાસે એક કેસ આવ્યો કે આ માણસને તારે પરેશાન કરવાનો છે, એના 2 લાખ રૂપિયા. અને એણે પોતે એ કોન્ટ્રાક્ટ હાથમાં લીધો અને કામ શરૂ કર્યું. પણ પહેલી વખત એને અનુભવ થવા માંડ્યો કે જે કાંઈ કામ કરે ને ઊંધું થાય, એટલે કે એના પોતાના શરીર ઉપર વિપરીત અસર થવા માંડી, એને પીડા થવા માંડી. એટલે પોતે બહુ એકદમ પરેશાન થઈ ગયા. પોતાના ગુરુ પાસે ગયા અને કીધું કે આમાં તો મારું કંઈ કામ થતું નથી, કેમ આવું થાય છે? ગુરુએ કીધું કે એવું બને જ નહીં, તારી મંત્ર બોલવામાં ભૂલ થતી હશે. કે મારી મંત્ર બોલવામાં ભૂલ નથી થતી, આ સાંભળો તમે, આ પ્રમાણે હું કરું છું. એ કે વાત તો બરાબર છે, તો કેમ અસર થતી નથી? એના ગુરુએ કીધું કે મારે તપાસ કરવી પડશે. અને પછી ગુરુએ બધી તપાસ કરી શાંતિથી અને બીજે દિવસે એને કીધું કે રણજીત, તું ખોટી જગ્યાએ ભરાઈ ગયો છું. કે કેમ? કે તે જેને હેરાન કરવાનું મનમાં હાથ ધાર્યું છે ને, એ તો ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છે ને પ્રમુખ સ્વામીનો શિષ્ય છે, એને કંઈ નહીં થાય. કે કેમ ન થાય? આપણી તંત્ર વિદ્યા બળવાન છે ને આટલી. એ કે ન થાય. ભગવાનના બળની આગળ આપણી વિદ્યા કંઈ કામમાં નથી. એવા શુદ્ધ ગુરુના બળ આગળ આપણી વિદ્યા કામમાં લાગે નહીં. તો રણજીતસિંહને પાછી વૃત્તિ વળી ગઈ. અંતરમાં દૈવી ભાવ હતો, આ તો ખોટો સંગ મળી ગયો હતો. પાછી વૃત્તિ વળી ગઈ. એ મંદિર આવ્યા, સંતોને મળ્યા અને એને થયું કે જો એના કરતાં આ ભગવાનની શક્તિ બળવાન તો પહેલાં શું કામ પડી રહ્યું, આજ ન કરું. અને પોતે ભક્ત બની ગયા. આ બાજુના ગુરુને ખબર પડી કે મારો ચેલો છટકી ગયો. એટલે એને રણજીતસિંહને બોલાવ્યા અને કીધું કે તું મારી વિદ્યાનો વારસો રાખનારો છે અને તું આ ચાલુ રાખ. આ મારો 20 લાખનો બંગલો મારો કોઈ વારસદાર નથી, હું તારા નામે કરી દઉં, મારા મર્યા પછી તને મળે અને બધું, પણ તું આ ચાલુ રાખ. એ કે હવે હું આ ચાલુ ન કરું, મારે તો હવે ભગવાન મળી ગયા છે, હવે આમાં મારે પડવું નથી, મને ગુરુ મળી ગયા છે, આમાં પડવું નથી. અને એ રણજીતસિંહ પોતે સત્સંગી થયા. અત્યારે અડાજણ વિસ્તારની અંદર પોતે સુરતની અંદર કાર્યકર તરીકે સેવા આપે છે. પણ જે વ્યક્તિને ભગવાનનો આશરો થઈ જાય ને, એને કોઈનો બળ રહેતો નથી, એને કોઈનો આધાર રહેતો નથી, નિર્ભય થઈ જાય છે પોતે આલોક અને પરલોકની અંદર. એટલે અંતરદ્રષ્ટિ એક એવી દ્રષ્ટિ છે કે મારા તારણહાર ભગવાન છે, આવી દ્રષ્ટિ. પણ એ અંતરદ્રષ્ટિની અંદર એક સુધારો કરવાનો છે. એ કયો? એ સુધારો એ છે કે આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ, સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી જેટલી કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ ને, એનું લક્ષ્ય ભગવાનની પ્રસન્નતા થઈ જાય તો ભગવાન એવું કહે છે, સ્વામિનારાયણ ભગવાન, કે એની દરેક ક્રિયા ભક્તિરૂપ થઈ જાય. આપણે ખાઈએ પીએ, નાહીએ ધોઈએ, ધંધો કરીએ, નોકરી કરીએ, જે કાંઈ કરીએ દરેક ક્રિયા ભક્તિરૂપ થઈ જાય. એવી એક ટેકનોલોજી અંદર બતાવી છે કે આપણે દરેક ક્રિયા ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ. અંતિમ લક્ષ્ય એ હોય. ઘણી વખત આપણે સકામ ભાવ વધારે હોય છે. સકામ ભાવ એટલે શું? કે આપણે માળા ફેરવશું તો મારું આટલું કામ થઈ જશે. ભગવાન દયાળુ છે, સંકલ્પો પૂરા કરે છે, પણ એક વસ્તુ સમજવાની કે કાયમ માટે પૂરા ન પણ કરે. એ પોતે આપણને ઘણી વખત વધારે સુખી કરવા માગતા હોય, આપણું ધારેલું ન થવા દે, ત્યારે આપણને બહુ દુઃખ થાય. બાળક અમુક વખત અગ્નિ પકડવા જતો હોય, માતા પકડી લે ને બાળકને બહુ દુઃખ થાય, પણ એ વખતે એના ભલા માટે હોય છે ને સમજાતું નથી. એક વસ્તુ સમજાઈ જાય કે એ મારા હિતકારી છે તો વાંધો ના આવે. ઘણી વખત સત્સંગની અંદર જે પ્રવેશ થતો હોય છે, મોટાભાગે કેવો થતો હોય છે, આવી રીતે કંઈક ઐશ્વર્ય ચમત્કાર કે પરચો થાય, પ્રમુખ સાહેબ મહારાજ આશીર્વાદ આપે ને કામ થઈ જાય, એટલે થાય કે આ સત્સંગ સાચો, અને પોતે સત્સંગમાં જોડાઈ જાય. એવી રીતે તો ઘણા બધા ભક્તો સત્સંગમાં જોડાય છે, એનો વાંધો નથી. પણ પછીથી અમુક સમયે સમજણ પણ જરૂરી છે કે કાયમ માટે પૂરા ન પણ કરે. નાનો બાળક હોય અને સ્કૂલમાં ન જતો હોય તો લોલીપોપ આપે કે લે બેટા જા તું, અને પોતે ચોકલેટની લાલચે સ્કૂલમાં જાય કે બાલ મંદિરમાં જાય, પેલા કેજીમાં જાય, કિન્ડર ગાર્ડનમાં. પણ એ છોકરો
જ્યારે કોલેજમાં આવી જાય અને પછી એને ચોકલેટ આપવી પડે તો એ કરુણ પરિસ્થિતિ કહેવાય. પછી એને આપવાની હોય નહીં, એ મોટો થઈ ગયો. એમ સત્સંગમાં આપણે મોટા થઈએ પછી ઘણી વખત ન પણ આપે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર યુધિષ્ઠિર એ પોતે એક પ્રશ્ન પૂછે છે શ્રી કૃષ્ણ ભગવાનને. એ કહે છે કે પ્રભુ, મને છે ને આ દુનિયામાં એક આશ્ચર્ય દેખાય છે. કે કયું આશ્ચર્ય? કે હું જોઉં છું કે જે લોકો તમારું ભજન નથી કરતા ને એ લોકો જલસા કરે છે, બંગલાઓમાં રહે છે, ગાડીઓમાં ફરે છે, અને આમ સમાજમાં વાહ વાહ થાય છે એની. અને હું જોઉં છું કેટલાક બિચારા તમારા ભગત જે હોય છે ને તો હાવ સ્લીપર ઘસતા જોઉં છું. આવી વિચિત્રતા કેમ મને દુનિયામાં દેખાય છે? આવો યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો. શ્રી કૃષ્ણ ભગવાને એનો જવાબ આપ્યો. એણે કીધું, યુધિષ્ઠિર સાંભળ, મારી રીત કેવી છે. યસ્યાહમ અનુગૃહણામી હરિષ્યે તદ્ધનમ શનૈહિ. મારી રીત એવી છે કે હું જેના ઉપર રાજી થાઉં ને એનું ધન લેવા માંડું છું. યસ્યાહમ અનુગૃહણામી હરિષ્યે તદ્ધનમ શનૈહિ. ધીમે ધીમે એનું ધન હું લેવા માંડું છું. આ મારી કૃપાનું લક્ષણ છે. એટલે કોઈના પર કૃપા થવા માંડી હોય, વિચારવાનું આપણે પાસેથી લેવા માંડ્યા, કૃપા છે. આ કૃપા બહુ ભારે છે. મુંબઈમાં યોગીજી મહારાજ પોતે સભામાં પધાર્યા, સામે વજુભાઈ શેઠ બેઠા હતા. એમને બહુ આમ બોલવાની છૂટ યોગીજી મહારાજ સાથે. એટલે વજુભાઈ શેઠ કે યોગી બાપા તમે અમારા બધા ઉપર રાજી રહેજો. યોગી બાપા કે વજુભાઈ, જો અમારો રાજીપો થાય ને તો બૈરા મરી જાય, છોકરા મરી જાય, ધંધામાં ખોટ જાય. એ કે ના ના, એવો રાજીપો નથી જોતો, એવો આપણને પોસાય એમ નથી. જોકે મોટા પુરુષ દયાળુ છે, ભગવાન દયાળુ છે, એવું નથી કરતા કે બધાનું બધું લઈ લે છે. એ આપણને આપે છે, પણ એક ધ્યાન રાખે છે, આપણને બહુ બંધન નહીં થવા દે. એ તો એમની બિરુદ છે. એને આપણને વધારે સુખિયા કરવા છે, એટલે સંસારમાં બંધન નહીં થવા દે. ગુણાતીતાનંદ સ્વામી કે રૂપવાન સ્ત્રી, જાજુ દ્રવ્ય અને સારી મેળી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું. માટે એ તો જેવું તેવું સાધારણ મળે એ સારું છે. બહુ મળે ને બંધન થઈ જાય. અત્યારે આપણે બેઠા છીએ, આ પારાયણમાં આવીને 1.5-2 કલાક આપણે કાઢવાના, પણ ધારો કે આપણામાંથી કોકને ગુજરાતના ચીફ મિનિસ્ટર બનાવી દે અને પછી કે તમે અમારી પારાયણમાં આવજો ને, મને ટાઈમ નથી. હોય ટાઈમ આપણને? અને પછી આવીએ તો બાપા હોય ત્યારે આવીએ અને સ્ટેજ ઉપર બેસીએ અને પ્રવચન કરીને જતા રહીએ. બાપાનું પ્રવચન સાંભળવા આપણને ટાઈમ ના હોય. પછી ચીફ મિનિસ્ટર થઈ ગયા તો એવા ચીફ મિનિસ્ટર પણ શું કામનું કે આપણે કલ્યાણનું કાંઈ ન થાય. અત્યારે આપણને કંઈક તમે સેવા કરો, ઝાડુ લઈને હાથમાં લઈને મંડી પડીએ, પણ આપણને જો અનિલભાઈ અંબાણી જેટલી સંપત્તિ આવી જાય પછી થાય આવું કામ? નહીં થાય. સત્સંગ ન થાય, સેવા ન થાય, ભક્તિ ન થાય, ત્યારે થાય શું? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ ખંડેરાવ એ એક દિવસમાં જેટલું પાપ કરે એટલું ગરીબ માણસ આખી જિંદગીમાં ન કરે. પાપ ભેગા કરવાના. ત્યાં મોટા થઈને કરવાનું શું? પાપ ભેગા કરવાના. એવા મોટપમાં આપણને નથી ચડાવવા એમને, એટલે આપણને માપમાં રાખે છે. હા, આપણે એવા ખમતીધર થઈએ કે આપણે આખી દુનિયાના રાજા બનીએ અને છતાં પણ સંતના ચરણમાં બેસવાની નમ્રતા આપણામાં આવશે ને એ દિવસે આપણને દુનિયાના રાજા બનાવી દેશે. એવો અમને વિશ્વાસ આવશે ને કે આને બંધન નહીં થાય તો એ આપવા જ બેઠા છે, એમને કંઈ લઈ નથી લેવું. પણ બંધન થવા માંડ્યું તો એ આપણું લેશે. એમને આપણા જીવનું હિત કરવું છે. એને આપણને આત્યંતિક જે દુઃખથી સુખ ઉપજે એ દુઃખ આપે દયા કરી. જે દુઃખથી આપણને સુખ મળવાનું છે ને, જો આ ન સમજાણું હોય ને તો પછી આપણને સત્સંગની અંદર પણ મજા નથી આવતી. એટલે શું થાય? આપણું ધાર્યું નથી થતું. એવા ને એવા ફરિયાદો આપણી રહ્યા કરે. એક વખત એક ભાઈને પોતાના ઘરમાંથી મોટો કબાટ બહાર કાઢવાનો હતો. આમ 5 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંચો અને વજનદાર, અને ઘરમાં એકલા માણસ બહાર કાઢવાનો. એટલે પછી ધક્કો મારતા દરવાજા સુધી લઈ ગયા. પછી તો અડધો કબાટ બહાર નીકળ્યો ને અડધો અંદર હતો. પછી તો ખસે નહીં એટલે થાક્યા. કોકની મદદ ગોતવા માંડ્યા રસ્તા ઉપર જઈને, કોઈ છે ભાઈ? અને એ વખતે એક પોલીસના જમાદાર કોન્સ્ટેબલ ત્યાંથી નીકળ્યા. એટલે એમણે કીધું કે જમાદાર સાહેબ આવો ને, મદદ કરાવો ને, આ કબાટ ખસેડવાનો છે. કંઈ વાંધો નહીં, હાલો. એટલે એ મદદ કરવા માટે આવ્યા અને જમાદાર બહારથી મદદ કરે, આ ભાઈ અંદરથી. અને બંને જણાએ મહેનત ચાલુ કરી. 5, 10, 15 મિનિટ સુધી મહેનત કરી. બંને પરસેવે રેબઝેબ થયા, પેલો કબાટ ખસે જ નહીં ને. પછી તો ઓલા જમાદારે થાકી ગયા, એટલે પરસેવો લૂછતા આવ્યા. એ કહે સાહેબ આ કબાટ ઘરમાં નહીં આવે. એટલે કે શું કીધું તમે? એ કે આ કબાટ ઘરમાં નહીં આવે. એ કે મારે ઘરમાં નથી લાવવો.
શું થતું હતું ખબર પડી? એ કહે આખી રાત બે મંડે ને તો એ કબાટ ત્યાંથી ખસવાનો હતો નહીં. એમ આપણે છે ને ભગવાનનું સુખ જોતું નથી અને ભગવાનને જગતનું સુખ આપવું નથી. એટલે છે ને બેયનું હામહામું પ્રેશર થાય છે. આપણને થાય કેમ સત્સંગમાં સુખ, એના પ્રવાહમાં ભળી જઈએ. સૂકું પાંદડું વાયુના આધારે અસ્તિત્વને છોડી દે છે. તમારે અમને જે આપવું એ આપજો. એ કહેવામાં આપણે હકીકતમાં બુદ્ધિશાળી છીએ. એક બાળક એના પપ્પા સાથે પસાર થતો હતો અને રસ્તામાં પેલા એના પિતાના મિત્રની દુકાન આવી, ચોકલેટોની દુકાન, બધી સરસ મજાની ચોકલેટો. એટલે પછી એ વખતે પોતાના મિત્રના દીકરાને જોયો એટલે બોલાવ્યો કે આવો બેટા, લે આ ચોકલેટ છે, લો આટલી બધી, આખા તબાસડામાં ભરીને ચોકલેટો ચોકલેટો ચોકલેટો, જેટલી જોઈએ એટલી લઈ લેતું. એ કે કાકા તમે આપો. ને તારી જાતે લઈ લેતું? એ કે ના 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 તમે આપો. તો કીધું સારું લે હું આપું. એમ કરીને એને ખોબો ભર્યો આમ, અને ખોબો ભર્યો ને પેલા છોકરાએ પોતાનું ખમીસ ધરી દીધું આમ નાખવાની અંદર, લઈ લીધી બધી. પેલા કીધું કે તે તારી જાતે કેમ ન લીધી? એ કે જો કાકા મારા હાથ નાના છે અને તમારા હાથ મોટા છે. હું લઉં ને તો એક મુઠ્ઠી આવે ને તમે આપો ને તો ખોબો ભરીને આવે. સમજાણું? આપણને એટલો તો વિશ્વાસ આવે કે આપણા કરતાં એમના હાથ મોટા છે. ભગવાનના ને ગુરુના હાથ આપણા કરતાં મોટા છે. એટલે આપણે શું કામ મુઠ્ઠી ભરીએ? તમે આપો, જે આપવું એ આપો. હું શું કામ માગીને દુઃખી થાઉં કે માગ્યા પછી મારું થોડુંક મગાઈ જાય તો એમને જાજુ આપવું હોય અને આપણે આટલું માગીને ઉભા રહે? એમ નહીં, તમારે જે આપવું એ આપજો. તમારે જે આપવું, મને વિશ્વાસ છે કે તમે મારું હિત કરનાર છો, તમે મારું ખરાબ કરશો નહીં. પ્રાર્થના આવી કરવી, એમના પર છોડતા શીખવું. અને આખો દિવસ કામ, પુરુષ પ્રયત્ન કરવાની ના નથી, એ કરવો, પણ રાત પડે ને ત્યારે આપણે ઈષ્ટદેવ આપણા ગુરુના ખોળામાં માથું મૂકીને સૂઈ જવું. આ તમને સોંપ્યું. ફળ આપવું એ તમારા હાથની અંદર છે. નિર્ભયતા. ભગવાન સામે દ્રષ્ટિ એટલે ભગવાન જ આપણા તારણહાર છે. અને ભગવાન સામે દ્રષ્ટિ એટલે જે કરવું એ ભગવાનને રાજી કરવા માટે કરવું. કે હું આટલું કરું તમે મારા માટે આટલું કરો. એ સોદાબાજી છે. આ બધી માનતાઓનું બધું છે ને સોદાબાજી. પેલા સંતો વાત કરે છે કે હનુમાન દાદાને પેલો પ્રાર્થના કરતો હતો એક વણિક, કોઈ વણિક હોય તો માફ કરજો, આ તો વધારે એનું જ કહેવાય છે બધું. જ્યારે લોભની વાત આવે ને ત્યારે એ હનુમાન દાદા, જો તમે આમ મને રાજી થઈ અને 5 લાખ રૂપિયાની લોટરી લગાડ દો તો હું તમને 1 ડબ્બો તેલ ચડાવું. હનુમાન દાદા બોલ્યા, મૂર્તિમાંથી બોલ્યા, એ કે આ તું મારી સાથે સોદાબાજી કરે છે. હું તને 5 લાખ રૂપિયા આપું, તું મને 1 ડબ્બો તેલ ચડાવે. એના કરતાં હું એક સ્વિમિંગ પુલ બનાવીને તેલનું ટેન્કર ખાલી કરીને ધુબાકા ન મારું. આવી સોદાબાજી કરીને તું મને છેતરવા માટે આવ્યો છે. તે પહેલાં એક બીબડી હતી, એ કે અબ્દુલ, એનો દીકરો બીમાર પડ્યો હતો, એટલે કે એ અલ્લાહ મેરા અબ્દુલ યદि अच्छा हो जाएगा तो मैं तुमको આબ જેસી રોટી ખિલાऊंगी. એટલે ઓલો અબ્દુલ પથારીમાં હૂતો હૂતો સાંભળતો હતો, તાવમાં હૂતો હતો ને. એ કે અમ્મા અમ્મા તું અલ્લાહ को कहती है कि यदि मैं अच्छा हो जाऊंगा तो तू उसको आब जैसी रोटी खिलाओगी, इतनी बड़ी तावड़ी कहाँ से लाओगी? तो कि चुप, मैं तो अल्लाह को फौसला रही हूँ. એ ફોસલા એવો છે. આપણા બધા ફોહલાવવાના ધંધા છે. આપણે જે વાત કરીએ છીએ ને કે તમે આટલું, એ બધા ભગવાન કૃપાળુ છે અને આપણા સંકલ્પ પૂરા કરે જુદી વસ્તુ છે. બાકી ફોસલા એવા નથી. એના ઉપર તો આપણે સમર્પિત થવાનું છે. સાચો પ્રેમ, સાચી ભક્તિ શું છે કે ભક્તને એમ થાય કે હું ભગવાન માટે શું કરી નાખું, અને ભગવાનને એમ થાય કે હું ભક્ત માટે શું કરી નાખું. આપણે શું કામ માગીએ? આપણે એના થઈ જઈએ, પછી એને બધી આપણી ચિંતા છે. તો ચિંતા કરવાનું એના પર નાખતા શીખવું અને આપણે ચિંતાથી મુક્ત થવું, આ સકામ ભાવથી મુક્ત થવું. શ્રીજી મહારાજે પોતે વચનામૃતમાં વાત કરી છે કે સત્સંગ કરવો તે એવી ઈચ્છાથી ન કરો કે મારે દીકરો નથી તો દીકરો થઈ જાય, કે મને ધંધામાં ખોટ નથી, ખોટ જાય છે તો પૈસા બહુ થઈ જાય, કે પછી મારા શરીરમાંથી રોગ ટળી જાય. મહારાજે કીધું કે આવી ઈચ્છાથી જો સત્સંગ કરે તો એના નિશ્ચયમાં વિઘ્ન આવે. કારણ કે એણે પોતે નક્કી કર્યું છે કે મને આવી જ રીતે જો ભગવાન રાખે તો જ સાચા, નહીતર ખોટા. એક સ્વામિનારાયણ ભગવાન પાસે એક ભાઈ આવ્યા હતા, તે એને એવો સંકલ્પ કરીને આવ્યા કે આ ભગવાન જો સાચા હોય તો હું જ્યારે એમની પાસે પગે લાગવા જાઉં ત્યારે એની ડ્યુટી ઉપર મને રૂપિયો મૂકવા દે. હવે આવા પ્રકારનો સંકલ્પ કરીને બેઠા એ અને આવ્યા છેલ્લે, બધાની સાવ છેલ્લે આવ્યા. મહારાજે ઓલા આમ જોયું શ્રીજી મહારાજે, અને પોતે ગાદી ઉપર સૂઈ ગયા અને પોતાનું પેરણ ઊંચું કર્યું કે મુખ ડ્યુટી ઉપર રૂપિયો મુકાયો. પછી એને કીધું કે તું ડ્યુટી ઉપર રૂપિયો મૂકવા દો તો હું સાચો, નહીં તો હું ભગવાન મટી જાઉં.
આવું કંઈ શાસ્ત્રમાં લખ્યું છે કે ડૂટી ઉપર રૂપિયો મૂકવા દે ભગવાન કહેવાય? પણ આવા સંકલ્પો કરીને બેસે, ભગવાન કૃપાળુ છે, પૂરા કરે, ન કરવા હોય તો નાય કરે. યોગીજી મહારાજ અંતર્ધાન થયા, એમના પછી એમના સ્થાને ગુરુપદે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા. હવે પ્રસંગ કેવો બન્યો કે નડિયાદની બાજુના ગામના એક હરિભક્ત, આપણે બહુ જૂના, દત્તરામ બારોટ, શાસ્ત્રીજી મહારાજના વખતના, એ દત્તરામ બારોટના દીકરીના દીકરા, એમના દૌહિત્ર, એટલે એ પોતે પ્રમુખ સ્વામી મહારાજની સાથે બાળપણથી રમતા હતા અને એમની સાથે સારી એવી મિત્રતા એમને હતી પહેલેથી. તો બન્યું એવું કે યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ગાદીપદે આવ્યા એ વખતે આમને પોતાને મનમાં શંકા થઈ. એમને થયું કે આ તો શાંતિલાલ તો આપણી હારે જ ફરતા હતા અને આપણે મિત્ર હતા, એ ગુરુ થઈ ગયા અને આપણે તો એમ કહીએ છીએ કે એમાં ભગવાન રહ્યા છે, એ બધું તો કેવી રીતે મને મનાય? આ તો અમે ભેગા રમતા હતા ને એ બધા. એટલે મનમાં શંકા કુશંકા બહુ રહ્યા કરે. હવે એકવાર સ્વામીશ્રી પોતે એક વિચરણમાં હતા ને એ વખતે દર્શન કરવા માટે ગયા હતા આ હરિભક્ત, એટલે એમણે સ્વામીશ્રીની સાથે જ બધા જમવા બેસતા હરિભક્તો સામે એમણે સંકલ્પ એવો કર્યો કે પ્રમુખ સ્વામી પોતે આ જમવા માટે બેઠા છે, તો એના થાળની અંદર લાડુ હતા. તો એમણે કીધું કે સ્વામીશ્રી મને આ પ્રસાદી આપે. અને સામે જે બેઠા હતા હરિભક્તો 40-50 બેઠા હતા. એમણે એવું નક્કી કર્યું કે મને એકલાને આપે ને બીજા કોઈને ન આપે તો હું એમ માનું કે આ ભગવાનનું સ્વરૂપ છે ને, તો એની અંદર ભગવાન રહ્યા છે ને, તો અંતર્યામી છે, બાકી બધું ખોટું. આવું નક્કી કરીને બેઠા. હવે સ્વામીશ્રીનું ભોજન પૂરું થઈ ગયું, સ્વામી એની સામુય ન જોયું, એટલે આમને તો એકદમ ધબકારા વધી ગયા કે પતી ગઈ વાત, ખેલ ખલાસ, હવે કાંઈ નથી. અને થાળ જતો હતો ને એ વખતે છેલ્લે સ્વામીએ રોક્યો કે ઊભો રહો, બોલાવ્યા, આવો. અને એમણે બોલાવી અને સ્વામીએ એને પ્રસાદીનો આપ્યો લાડુ. અને પછી સ્વામી બોલ્યા, સ્વામી કે એવો સંકલ્પ શું કામ કર્યો કે મને એકલાને પ્રસાદી મળે? એવો ન કરી આ બધાને મળે. એટલે પહેલાં એકદમ હાથ જોડી ગયા. એમણે કીધું કે સ્વામી માફ કરજો, મેં આવી શંકા કરી. સ્વામી કે જુઓ, આ સંકલ્પ ભગવાને કૃપા કરીને પૂરો કર્યો, પણ ધારો કે પૂરો ન કર્યો હોત તો તમને ખોટ હતી કે અમને ખોટ હતી? એ કે સ્વામી ખોટ તો મને હતી. સ્વામી કે બસ હવે આવા સંકલ્પો કોઈ દિવસ કરવા નહીં. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વચનમાં વિશ્વાસ રાખવો કે મોટા સંત બોલી ગયા છે, સાચું છે, વિશ્વાસ રાખવો. એવી રીતે નિશ્ચય થાય છે, આવી રીતે તર્કથી નિશ્ચય નથી થતો. અને એમને વાત બેઠી. તો કહેવાનો મતલબ એ છે કે આપણા સંકલ્પોને એક બાજુ મૂકીને ભગવાન અને સંત જે સાચા છે એમના રાજી પાસે બીજું મારે કાંઈ જોતું નથી. કોઈ સંકલ્પ નહીં, તમે રાજી થાવ એ જ મારો એક સારું. ભક્તિ શું કામ કરવાની? માળા શું કામ કરવાની? તમે રાજી થાવ એટલા માટે. કે પ્રાર્થના શું કામ કરવાની? તમે રાજી થાવ એટલા માટે. દંડવત શું કામ કરવાના? તમે રાજીપામાં બધું આવી જશે. એ રાજી થશે ને તો રંકને રાજા બનાવી દેશે. એ રાજી થાય છે તો પ્રારબ્ધના દુઃખને ટાળી નાખે છે. એ રાજી થશે તો આપણા પૂર્વના ભૂંડા સંસ્કારને પણ ટાળી નાખે. બધું એમને આવડે છે, પણ આપણે આપણા માથે લઈને ફરવું નહીં. એ ભક્તની નિશાની છે. એટલે ભગવાન સામે દ્રષ્ટિ એટલે ભગવાનના રાજીપા સામુ દ્રષ્ટિ. એ આપણને આપણા શાસ્ત્રોએ સમજાવ્યું. તો એ દ્રષ્ટિ હોય તો આપણી દરેક ક્રિયા ભક્તિરૂપ થઈ જાય છે. પછી આપણે જમતા હોઈએ તો પણ એમ જ વિચારવાનું, હું જમું છું એ ભગવાનને રાજી કરવા માટે. આપણે નોકરી કરતા હોય તો એમ વિચારવાનું, નોકરી કરું છું એ ભગવાનને રાજી કરવા માટે કરું છું. તો એ બધી ક્રિયા ભક્તિરૂપ થઈ જાય છે. આ ભગવાન સામે દ્રષ્ટિની વાત કરી. હવે પછી બીજી દ્રષ્ટિ આવે છે ગુરુ સામેની દ્રષ્ટિ. પ્રથમના 67માં વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને અંતરદ્રષ્ટિની આ એક બીજી રીત બતાવી છે. એમાં એમણે એવું કીધું છે કે કોઈક એક સત્પુરુષ એવા હોય કે જેને આ સંસારના સુખમાં કોઈ પ્રીતિ ન હોય અને ભગવાનમાં જ એની લગ્ની લાગેલી હોય, એવા સંતના, એવા સત્પુરુષના જે દિવ્ય ગુણો છે એ આપણા જીવનમાં કેવી રીતે આવે? એનો જવાબ એમને આપ્યો કે આપણા જીવનમાં પણ એવા ઉત્કૃષ્ટ ગુણો આવે. ક્યારે? એમણે કીધું કે ઉત્કૃષ્ટ ગુણો ત્યારે આવે કે જ્યારે આપણે સત્પુરુષના ગુણોને યાદ કરીએ અને આપણી ખામીને જોઈએ કે એ કેટલા બધા નિર્માની છે, હું કેટલો બધો અહંકારી છું. એ પોતે કેટલા બધા ભક્તિવાળા છે ને હું કેટલો અંધશ્રદ્ધાળુ કે હું કેટલો બધો નાસ્તિક છું, કે એ કેટલા બધા સેવાભાવી છે અને હું કેટલો આળસુ છું.
કે એ પોતે કેટલા બધા સહનશીલ છે અને હું કેટલો અસહિષ્ણુ છું, એ કેટલા ધીરજવાળા છે અને હું કેટલો અધીર છું. આવી રીતે ગુરુના ગુણને જોયા કરે તો ગુરુના ગુણે આપણી અંદર આવવા માંડે છે. આને આધ્યાત્મિક ટેકનોલોજી કીધી છે. આ સ્પિરિચ્યુઅલ પાથમાં થાય છે. લૌકિક માર્ગમાં એવું નથી. તમે સચિન તેંડુલકર બહુ સારો બેટ્સમેન છે એવું તમે 1,00,000 વખત બોલો તો તમે બેટ્સમેન બની ના જાઓ. સંસારમાં એવું નથી થતું. પણ આધ્યાત્મિક માર્ગમાં એવું થાય છે કે તમે દિલથી, સાચા હૃદયથી, જો આ સંત છે પ્રમુખ સ્વામી મહારાજ એ અત્યંત નિષ્કામી છે એવું આપણા હૃદયમાં જો હા પડી જાય 100% હા, તો એનું પરિણામ એવું આવે છે, શ્રીજી મહારાજ કે કૂતરા જેવો કામી હોય પણ નિષ્કામી થઈ જાય. આપણા અંતરમાં શાંતિ થઈ જાય, આપણા અંતરમાંથી વાસના બળી જાય, આપણે સુખિયા થઈ જઈએ. એટલું બધું બળ સત્પુરુષના ગુણ ગ્રહણ કરવાની અંદર છે. તો ગુરુ સામે જોવું એટલે શું? તો ગુરુના ગુણ જોવા. આપણે મોટાભાગે ગુરુમાં શું જોતા હોઈએ છીએ? જ્યારે જગતની અંદર આપણે જોઈએ તો ગુરુ સામે પાસે જવાનું એટલે ગુરુ પરચા આપે છે કે નહીં એ બતાવો તમે. લોકો શું કે તમારા ગુરુ ચમત્કાર શું બતાવે છે એ કહો. કંઈક આમ હાથમાંથી કંકુ ખેરવે છે, કે આમ નાળિયેર ફોડીને ચૂંદડી બહાર કાઢે છે, કે આમ હવામાંથી હાથ ફેરીને આમ કંઈક ઘરેણું આપી દે છે, એવું કંઈક કરે છે ચમત્કાર, તો ગુરુ તમારા સાચા. આશ્ચર્યની વાત એ છે કે તમે ઉપનિષદ વાંચો, ગીતા વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ભાગવત વાંચો, એક પણ શાસ્ત્રની અંદર કોઈ જગ્યાએ સંત કે ગુરુ એના માટે એવું લક્ષણ નથી કહેવામાં આવ્યું કે જે પોતે લોટરીના નંબર આપે એ ગુરુ કહેવાય, કે જે પોતે આમ આવો ચમત્કાર બતાવે એને સાચા સંત કે કોઈ જગ્યાએ નથી. છતાંય લોકોને મીરાબાઈને નરસિંહ મહેતા કોને લોટરીના નંબર આપતા હતા કહો? પણ છતાં એ સંત છે. તો સંત કે ગુરુનું લક્ષણ એવું નથી કે જે આવા પરચા બતાવ કરે, પણ લોકોને અપેક્ષા એની રહે છે. રામકૃષ્ણ પરમહંસ પોતે ત્યાં બેઠા હતા ગંગા નદીના કિનારે. એક માણસ એમની પાસે આવ્યો અને રામકૃષ્ણ પરમહંસ પાસે પોતાની મોટાઈની વાત કરવા માંડ્યો કે મેં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, સાધના કરીને મેં સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને તમે મારી સિદ્ધિ જુઓ. એમ કરી અને રામકૃષ્ણ પરમહંસની સામે એ પોતે નદીના પાણી ઉપર ચાલતો સામા કિનારે પહોંચ્યો અને પાણી ઉપર ચાલતો પાછો આવ્યો. એને એમ કે પરમહંસ મારાથી બહુ પ્રભાવિત થઈ જશે. રામકૃષ્ણ પરમહંસે હામુય ન જોયું. એણે કીધું તમે જોયું હું પાણી પર ચાલીને પાછો આવ્યો? એ વખતે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે કેટલા વર્ષ સાધના કરી? એમણે કીધું કે મેં 30 વર્ષ સુધી સાધના કરી અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે 30 વર્ષની અંદર 2 પૈસાનું કામ કર્યું. આ છેડેથી સામે છેડે જો હોડીમાં બેસીને જવું હોય ને તો 1 પૈસો થાય છે, ત્યાંથી પાછા આવવાનો 1 પૈસો થાય છે. આનાથી વધારે તે બીજું કાંઈ કર્યું નથી. આને ને આધ્યાત્મિકતાને કોઈ લેવા દેવા નથી. આનાથી તું પણ ભગવાનને નહીં પામી શકે, તને પણ અંતરમાં શાંતિ થવાની નથી અને તારામાં જોડાશે બીજા કોઈને શાંતિ થવાની નથી. આ તો સ્ટન્ટ છે, આ તો આર્ટ છે. જેમ દુનિયાની અંદર લોકો આર્ટ શીખે છે, જાતની કળાઓ, કોઈ સરસ ચિત્રકાર બને છે, કોઈ સંગીતકાર બને છે, કોઈ તબલા વાદક બને છે, કોઈ વાયોલિન વાદક બને છે, એમ આ એક આર્ટ છે. તમે ચમત્કાર કરતા હશે કંઈ સ્પિરિચ્યુઅલ, અરે તમે સ્પિરિચ્યુઅલ સ્ટન્ટ કહો, તમે બીજું કંઈ નથી. પણ આધ્યાત્મિકતાને એને કોઈ લેવા દેવા નથી. હિમાલયના સિદ્ધ યોગીઓ નામનું પુસ્તક છે અને એમાં બધી સિદ્ધિઓની વાત, આ બધી ખોટાની તો સાચી સિદ્ધિ છે. એ લોકો સિદ્ધિ ખરેખર લઈને બેઠા હોય છે કે એવા ચમત્કાર બતાવે કે દિલ્હીની અંદર કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર કોઈ એક રેફ્રિજરેટર પડ્યું હોય એ ત્યાંથી ઊંચકી અને હિમાલયની ગુફા મૂકી દે, ત્યાંથી લાવી દે. આ સિદ્ધિઓ છે, આ ચમત્કારો છે. પણ કન્ક્લુઝન તો એમાં એ આવે છે, જે કોઈ ભગવાનના માર્ગે ચાલે એ બધા કહે છે કે આવી સિદ્ધિ કે આવા ચમત્કાર એની આધ્યાત્મિક માર્ગમાં કોઈ કિંમત નથી. લોકો એનો ઉપયોગ કરતા હોય છે. એક લેખકે પોતાનો અનુભવ લખ્યો છે કે એક વખત મારે બોટાદથી ભાવનગર જવાનું હતું અને એ વખતે રેલવે સ્ટેશન પર ટિકિટ બારીની લાઇનમાં હું ઊભો હતો. એટલે મારી આગળ એક મહાત્મા હતા અને એમણે મારી હાજરીમાં ટિકિટ બારી ઉપરથી 32 ટિકિટો ખરીદી, બોટાદથી ભાવનગરની 32 ટિકિટો. એના પછી મારો વારો હતો એટલે ટિકિટ લઈને અમે બેઠા ડબ્બામાં. જોગાનું જોગ એવું થયું કે એક જ કમ્પાર્ટમેન્ટમાં એ પણ મારી સામે જ બેઠા હતા અને એમણે તો 32 ટિકિટ ખરીદી. મને એમ કે એમનો આખો સંઘ હશે, પણ કોઈ હતા જ નહીં, એકલા જ હતા મહાત્મા. ભાવનગર સુધી બીજું કોઈ અંદર ચડ્યું નહીં. મને એમ કે હશે, કોણ હશે ખબર નહીં, કેમ એટલી બધી ટિકિટ લીધી હશે. ભાવનગર સ્ટેશને ઉતર્યા અને અમે પ્લેટફોર્મમાંથી બહાર નીકળતા હતા. પેલો ટીસી બધાની ટિકિટ ચેક કરતો હતો અને એ વખતે આ મહાત્મા આવ્યા અને પહેલાં એ કીધું કે
ટિકિટ. એટલે हमने कैफમાં કીધું હમ તો ફકીર હૈ, ટિકિટ બિકિટ મેં હમ કુછ નહીં જાનતે. એટલે પહેલાં એ મહાત્માને કીધું કે જો ભાઈ શાંતિથી ટિકિટ હોય તો આપો, નહીં તો મારે પગલાં લેવા પડશે. પહેલો કે હમારે પાસ ટિકિટ બિકિટ કુછ નહીં હૈ, નહીં દેના ચાહતે. આમ કરીને એવા તળને ફળ કર્યું. ત્યાં તો આજુબાજુમાં તો ટોળું ભેગું થઈ ગયું, 50, 100, 150 માણસો ભેગા થઈ ગયા. અને આજુબાજુ ઘણા બધા માણસો ભેગા થયા ને એ વખતે પેલા મહાત્માએ હવામાં હાથ ઊંચા કર્યા. એટલે હાથ તો ખાલી જ હતા. મહાત્માએ કીધું બચ્ચા ક્યાં તેરે કોઈ ટિકિટ ચાહીએ, લે એ ટિકિટ. અને 32 ટિકિટનો ઢગલો. તો ટીસી હાથ જોડી દીધા કે આ તો બહુ મોટા ચમત્કારી મહાત્મા લાગે છે. બીજાએ પગે લાગ્યા અને એમની ભક્તિ ચાલુ થઈ ગઈ. આ બનેલો પ્રસંગ પેલા લેખકે પોતાના અનુભવનો કીધો છે. તો આવા સ્ટન્ટ પણ થતા હોય છે. એક બાર બહુ પ્રસિદ્ધ મહાત્મા એ ત્યાં મુંબઈ પહોંચ્યા અને એમના શિષ્ય હતા, ફિલ્મના એક્ટર હતા. એના ઘરે એનો ઉતારો હતો અને બન્યું એવું કે બધા પગે લાગવા માટે આવતા હોય. એના મિત્રોએ બધા બેઠા હતા ત્યાં. પેલા એક્ટરના બેન આવ્યા અને પગે લાગ્યા. અને એ વખતે પેલા બાબા હતા ને જે, એણે હવામાં હાથ ફેર્યો, એક વીંટી આવી ગઈ, સાચી વીંટી સોનાની. લે બચ્ચા લે લે. એટલે બધા તો આશ્ચર્યમાં પડી ગયા, બાબાજીને ક્યાં ચમત્કાર દિખાયા, હવા મેં હાથ ઘુમાયો, અંગૂઠી નિકાલ કરી દે દી. એ વખતે પેલી બાઈ હતી, એમણે પોતે ઓટોગ્રાફ બુક કાઢી અને આપી કે બાબાજી આપકે હસ્તાક્ષર દીજીએ इसमें. એટલે એમણે લીધા પેલી ઓટોગ્રાફ બુક. હવે પેન એમની પાસે હતી નહીં, એટલે એમણે બીજા પાસે માગ્યું કોઈ પેન હોય તો આપો, તો મારે સહી કરવી છે. પેલી બાઈ કહે કે બાબાજી વીંટી નિકાલી, પેન નહીં નિકાલોગે? આ સિલેબસ બહારનો ક્વેશ્ચન. તમારે ક્યારેક કોલેજમાં આવી જાય ને, તમારે જે કોર્સમાં ન હોય ને આવી જાય તો કેવું થાય? ન નીકળી. તો કેટલાક તો આવા સ્ટન્ટ જ હોય છે, એની પણ વાત નથી. કેટલાક સાચા ચમત્કાર હોય છે, એની પણ વાત નથી. ચમત્કાર એ ગુરુમાં જોવાના હોતા નથી. એમની સ્થિતિ, એમની સાધુતા એમના વર્તન પરથી જોવાની હોય છે. એ કઈ રીતે વર્તે છે, એમના જીવનમાં ગુણો કેવા છે. બાકી પરચા પરચીનું લાંબુ ના હાલે. એટલે હંમેશા ભગવાન સ્વામિનારાયણે આ વાત શીખવાડી, એમની ગુરુ પરંપરાએ આ વાત શીખવાડી કે કોઈ દિવસ પરચામાં અંજાશો નહીં. પરચા બને છે ખરા, એની કિંમત નથી. પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં લંડનમાં બિરાજમાન હતા અને 1985ની સાલમાં સુવર્ણ તુલા મહોત્સવ રાખવામાં આવ્યો હતો. બધા ભક્તોને બહુ જ ઉમંગ હતો અને ઘણા બધા મહિનાઓથી એમણે આ તૈયારી કરી હતી બધી કે આપણે સુવર્ણ તુલા કરવી છે સ્વામીશ્રીની. અને બહુ સરસ આયોજન થયું હતું. ત્યાં QPR સ્ટેડિયમની અંદર ખુલ્લામાં આખો સમારંભ રાખવામાં આવ્યો હતો રાતના સમયે, સાંજના સમયે. હવે બન્યું એવું કે ત્યાંના હવામાન મથકોએ એવી જાહેરાત કરી કે આ દિવસે ધોધમાર વરસાદ પડવાનો છે આખા લંડનમાં. એટલે બધા એકદમ મૂંઝાયા અને આયોજકો બધા સ્વામી પાસે ગયા. હવે ત્યાંના હવામાન મથકો ઘણી વખત 95-98% સુધી સાચા પડે છે. એટલે એમણે સ્વામીને કીધું કે સ્વામી આ તો આવી આગાહી છે, વરસાદ ધોધમાર પડવાની છે અને એ જ દિવસે આપણું આ આયોજન કર્યું છે બધું, ને આપણી તો મહિનાઓની તૈયારી છે, આપ આશીર્વાદ આપો કે કંઈ ન થાય. તો સ્વામી કહે કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, કંઈ નહીં થાય, તમે મૂંઝાશો નહીં, કંઈ વાંધો નહીં આવે. અને બન્યું એવું કે એ દિવસે ધોધમાર વરસાદ પડ્યો, આખા લંડનમાં પડ્યો. પણ જેટલામાં ઉત્સવ પડ્યો હતો ને એટલામાં જ બધાને અનુભવ થયો. જેટલા લોકો સત્સંગી હતા અને બિન સત્સંગી હતા ને જેટલા આવે બધાને અનુભવ થયો કે આ રીતસરનો ચમત્કાર છે કે તમે બહાર નીકળો ને ચારે બાજુ વરસાદ છે ને અંદર વરસાદનું ટીપું નથી. એટલે બધાને થયું કે ના, તો બહુ જબરજસ્ત ઐશ્વર્ય બતાવ્યું. પછી ઉત્સવ આખો પૂરો થયો અને સ્વામીશ્રી પોતે દેશમાં આવ્યા. મુંબઈમાં સ્વાગત સભા હતી અને એ વખતે એક સંત આખા સમયાની બધી વાત કરતા હતા, રિપોર્ટિંગ કરતા હતા જાહેર હરિભક્તોની સભાની અંદર. અને એમાં એમણે આ વાત કરી કે આ વખતે તો સ્વામીશ્રીએ બહુ જ ચમત્કાર બતાવ્યો, બહુ મોટું ઐશ્વર્ય બતાવ્યું કે એમણે એવો ઐશ્વર્ય બતાવ્યો આખા લંડનમાં વરસાદ નહીં, QPR સ્ટેડિયમમાં વરસાદ નહીં. એમની આ વાત ચાલતી હતી એટલે સ્વામીશ્રી એ વખતે બેઠા હતા સભામાં. સ્વામી કે તમે પેલા બીજા પરચાની વાત તો કરતા નથી. એટલે બધાને થયું કે સ્વામી બીજો પરચો કયો કહેવા માગે છે. સ્વામી કે દેશમાં વરસાદ નહોતો પડતો અને હરિભક્તોના બધાના કાગળ આવતા હતા કે દેશમાં વરસાદ નથી, વરસાદ નથી, વરસાદ નથી. અને આપણે ત્યાં બહુ પ્રાર્થના કરતા હતા, ધૂન કરતા હતા કે દેશમાં વરસાદ પડે, વરસાદ પડે, વરસાદ પડે. અને આટલી બધી આપણે પ્રાર્થના કરી અને તો પણ દેશમાં વરસાદ પડ્યો નહીં. એ પરચાની વાત તો નથી કરતા તમે. એટલે એમણે શું કર્યું, પેલાને ઉપર પાણી ફેરવી દીધું કે આનાથી કોઈ મહત્તા માનશો નહીં. ત્યાં સુરતની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને એ વખતે
આપણું ફાર ઈસ્ટની અંદર એક દેશ છે ફિજી નામનો, નાનો સરખો દેશ છે. એ ફિજીની અંદર એક હરિભક્ત રહે છે નોંધણા નામ. હવે એમના ઘરની અંદર કેવો ચમત્કાર થતો હતો કે પેલી ઘરમાં પેલી મૂર્તિ હોય ને ગુરુ પરંપરાની, એમાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિમાંથી બધું કંકુ નીકળે. અને કંકુ એટલે આમ થોડું ઘણું નહીં, પણ 2-4 દિવસ થાય ત્યાં તો ઢગલો થઈ જાય કંકુ. અને એમ રીતસર આમ પડતું દેખાય. એટલે એણે બધા વિડીયો પાડી હતી, એના ફોટોગ્રાફ્સ પાડ્યા હતા એના ઘરની અંદર, આવું બધું જે ચમત્કાર થતો હતો ને એના. અને એ ફોટોગ્રાફ્સ એણે વિવેકસાગર સ્વામી ઉપર મોકલ્યા હતા. એટલે વિવેકસાગર સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ બધી વાત કરી. સ્વામીશ્રી ભોજન કરતા હતા એ વખતે કે સ્વામી આવી રીતે ત્યાં ફિજીમાં પરચો થાય છે કે તમારી મૂર્તિમાંથી કંકુ નીકળે છે, અને એ બધું આટલું બધું આ ફોટા છે એના બધા, આ વિડીયો છે એની. એટલે આવી બધી વાતો પોતે કરતા હતા. સ્વામી કંઈ રિસ્પોન્સ નહોતા આપતા. તો વિવેકસાગર સ્વામી પછી વાત કરી એ કે બાપા આપણે છે ને એક પરચાનું પુસ્તક લખીએ, એક ચોપડી બહાર પાડીએ પરચાઓની. એમણે પછી બધા પરચાઓ ગણાવ્યા બધા કે કેવા કેવા પરચા સ્વામી બતાવે છે કે ત્યાં બહારીનની અંદર પેલા રાજીવ સાહની કરીને એક નવા જ ભક્ત છે, નવા સત્સંગમાં આવે, પણ એના ઘરની અંદર પ્રમુખ સ્વામીની મૂર્તિમાંથી મધ પડે છે, મધ. એટલે કીધું કે એ ત્યાંનો પરચો છે. ઓલું કરચેલિયાની અંદર તો પાણી પડતું હતું એનો પરચો છે. પછી બીજા બધા પરચાને યાદ કરાવ્યા કે સ્વામીશ્રીએ આમ 2 સ્વરૂપે દર્શન આપ્યા હોય, એવાય પ્રસંગો છે. વિવેકસાગર સ્વામી પેલો પ્રસંગ કહે છે કે 1985ની સાલમાં ત્યાં વડોદરાની અંદર એક હરિભક્ત છે ગોરધનભાઈ, દેવગઢ બારિયા મૂળ એમનું ગામ. અને એ ગોરધનભાઈને ઓપરેશન કરાવ્યું હશે, કાંઈ એને બહુ બીમાર હતા, હોસ્પિટલમાં દાખલ કર્યા હતા એમને, સિવિલ હોસ્પિટલમાં વડોદરાની અંદર. અને બહુ ગંભીર પરિસ્થિતિ હતી એમની, અને બધાને એવું લાગતું હતું કે ગોરધનભાઈ નહીં બચી શકે. હવે એ દરમિયાન એમના જે બેન હતા એમને બહુ જ સંકલ્પ હતો કે સ્વામી બાપા જો દેશમાં હોત તો અવશ્ય અહીં આશીર્વાદ આપવા માટે આવત. અને એવા નિષ્ઠાવાળા ભક્ત હતા. તો બન્યું એવું કે એક દિવસ સાંજને સમયે ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે પધાર્યા, સાથે વિવેકસાગર સ્વામીને આ બધા સેવક સંતોને બધા જ હતા. અને ત્યાં એમના રૂમની અંદર આવ્યા, આશીર્વાદ આપ્યા, અને પછી એમ પ્રાર્થના કરી સ્વામી કે સારું થઈ જશે, તમે ચિંતા ન કરતા. અને પછી બહાર નીકળતા પેલા જનરલ વોર્ડ આવે, તો એમાં પણ કેટલાક તો પ્રમુખ સ્વામી આવ્યા, પ્રમુખ સાહેબ બધાને થઈ જાય. એટલે એમને કીધું બાપા આશીર્વાદ આપો. એટલે સ્વામી એ બધાને આશીર્વાદ આપતા આપતા ત્યાંથી પછી નીકળ્યા. હવે બીજે દિવસે આમને તબિયતમાં એકદમ સુધારો થવા માંડ્યો. એટલે એ વખતે ડૉક્ટરે પણ વાત કરી કે તમને ઘણું સારું દેખાય છે. એ વખતે ગોરધનભાઈએ કીધું કે મારા ગુરુ આવ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને એમને આશીર્વાદ આપ્યા છે ને એટલે મને સારું થયું. તો ડૉક્ટર કે મને ખબર છે કે પ્રમુખ સ્વામી તો લંડન છે, એ ક્યાંથી અહીંયા આગળ આવવાના અત્યારે, એમનો તો પેલો ઉત્સવ ચાલે છે. એમણે કીધું કે ના, ખરેખર આવ્યા હતા. ડૉક્ટર કે તમને ભ્રાંતિ થઈ હશે, ખરેખર ના હોય. તો પહેલાં કે જુઓ મને ભ્રાંતિ થઈ હોય, પણ આ વોર્ડવાળા બધાને પૂછો, આ પેશન્ટ્સને બધાને આવ્યા હતા કે નહોતા આવ્યા? એ બધા કે હા આવ્યા હતા, અમને સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. વિવેકસાગર સ્વામી આ પ્રસંગ ઘણી વખત કહે છે, અને કહે છે કે મારા 2 સ્વરૂપ થયા છે. કે સ્વામીના તો થયા છે, પણ આપણે થયા છે 2 સ્વરૂપ. એ ઘણી વખત રમૂજની અંદર આ વાત કરતા હોય છે. હવે આવા બધા પરચાઓની વાતો ખૂબ થઈ ત્યાં આગળ. અને પછી કીધું સ્વામી આપણે છે ને એક પરચાની ચોપડી બહાર પાડીએ, એવું સ્વામીને કીધું. તો સ્વામી કે આપણો એ સિદ્ધાંત નથી, પરચાથી કોઈ મહત્તા નથી. સ્વામી કે આપણે સાધુતાની વાત કરવી, આપણે નિયમ ધર્મની વાત કરવી, આપણે ભગવાનની ભક્તિની વાત કરવી, પણ પરચા પરચીનો સત્સંગ આપણે કરવા માગતા નથી. યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા, અને એ વખતે અમેરિકાની અંદર જ્હોન કેનેડીનું મૃત્યુ થયું, એનું ખૂન થયું હતું. હવે આખી દુનિયામાં આ વાત પ્રસિદ્ધ થઈ ગઈ હતી, રેડિયો દ્વારા, ટીવી દ્વારા અને છાપાઓ દ્વારા. હવે એ વખતે યુવકો યોગી બાપા પાસે બેઠા હતા, બધા કોલેજના ભણનારા યુવકો બધા. બાપાને કીધું બાપા એક બહુ અગત્યની વાત છે. કે શું છે? કે અત્યારે આપણે આખી દુનિયામાં સત્સંગ કરાવી દેવો હોય ને, આખી દુનિયા સ્વામિનારાયણ ભજન કરતી થઈ જાય, એનો એક સરસ ઉપાય છે. યોગી બાપા કે કહો શું કરીએ આપણે તો આખી દુનિયામાં સત્સંગ થઈ જાય? એમણે કીધું યોગ કે બાપા અમેરિકાનો પ્રમુખ જ્હોન કેનેડી, એનું ખૂન થઈ ગયું છે, એનું ડેડ બોડી ત્યાં અમેરિકામાં પડ્યું છે. આપણે એવી જાહેરાત કરીએ કે અમારા યોગી બાપા એ જ્હોન કેનેડીને જીવતો કરશે, અને તમે જો એને જીવતો કરી દો તો બધું કામ થઈ જાય, આટલું જ ખાલી કરવાનું છે, તો આખી દુનિયામાં સત્સંગી થઈ જાય બધા જ. યોગીજી મહારાજ એકદમ હસવા માંડ્યા. એમની રીત હતી, જ્યારે બહુ જ હસવું આવે ને ત્યારે માથા ઉપર હાથ ઘસે, એટલે યોગી બાપા હસવા માંડ્યા. એ કે ગુરુ, જો આપણે જ્હોન કેનેડી ભાઈને અત્યારે જીવતા કરીએ ને, તો આવતીકાલથી આ દાદર મંદિરની અંદર એટલા બધા મળદાની લાઈન થાય ને કે તમે કોઈ જીવતો માણસ બેસી ન શકો. આ કરવા માટે આપણે નથી આવ્યા,
મરેલાને જીવતા કરવા અને બધું એ કંઈ એ આધ્યાત્મિકતા જ નથી. હકીકત તો એ છે કે એને સુખિયા કરી દો તમે. એ જીવતા હોય તો સુખ્યા, ને મરી જાય તો ભગવાનના ધામમાં જઈને સુખ્યા. એવું જ્ઞાન તમે આપો, એવી ભક્તિ કરાવો. સંતનું કાર્ય એ છે. નારદજી હતા, એણે વાલિયાને શું આપ્યું? પહેલાં વાલિયા એવું કીધું કે મને તારી પાસે જે હોય એ બધું આપી દે. વાલિયાને શું કીધું? નારદજીને તારી પાસે જે હોય એ મને આપી દે. તો નારદજી પોતે કહે કે તું પહેલી વખત મારી પાસે એવો માણસ આવ્યો કે જેણે મને એવું કીધું કે તારી પાસે જે હોય એ આપ. લોકો મને એમ કહે છે કે મને તમે લોકસભાની ચૂંટણીની ટિકિટ અપાવી દો, કોઈક એમ કહે છે કે મને દીકરો આપી દો, કોઈક એમ કહે છે કે મને નોકરી અપાવી દો, પણ તે એમ કીધું પહેલી વાર કે મારી પાસે જે હોય એ તને આપો, મારી પાસે ભગવાન છે, હું તને આપીશ. અને નારદજી એને આપ્યા. આખી દુનિયાના બધા મિલિયોનર અને બિલિયોનર ભેગા થઈ અને પોતાની બધી સંપત્તિ વાલિયાને આપી દેત ને તો એ નારદજીએ જે આપ્યું એ કોઈ આપી શકે એમ નહોતા. સંતની મહત્તા એ છે કે સંત આપણને ચપટી વગાડીને બંગલો ઊભો કરી દે એની મહત્તા નથી. આપણા જીવમાં ભગવાન આપી દે, આપણા અંતરમાંથી દોષો કાઢી નાખે ને આપણને અક્ષરધામનો કોલ આપે, આપણું કલ્યાણ કરી નાખે, એ એમની મહત્તા છે. દુનિયામાં બીજા કોઈ આપી શકે એમ નથી. એ સંતની મહત્તા. તો સત્પુરુષની સામે જોવાનું શું? આપણે એમને વાત કરી, ગુરુની સામે જોવું એટલે ચમત્કારો ન જોવા, ગુરુની સામે જોવું એટલે એના ગુણો સામે જોવું. કેવી રીતે જોવું? તો આપણે એમના શિષ્ય થઈએ એ પહેલાં પણ જોવું અને એમના શિષ્ય થઈએ પછી પણ જોવું. પહેલાં શું કામ જોવું? પહેલાં એટલા માટે જોવું કે ગમે ત્યાં ભરાઈ ન જવાય. પહેલાં એટલા માટે જોવું કે ખોટી જગ્યાએ ભરાઈ ન જવાય. અને પછી એટલા માટે જોવું કે એમના ગુણો આપણી અંદર આવે. પહેલાં ન જોયું હોય ને તોય પ્રશ્ન તો થાય જ છે, કારણ કે દુનિયામાં તો ગુરુનો તો રાફડો ફાટ્યો છે, એનો તો કોઈ તોટો નથી. અમારા સારંગપુરની અંદર એક વખત એવું થયું, આજથી 15 વર્ષ પહેલાંની વાત છે, કે ત્યાં ગૌશાળાની અંદર એક માણસ કામ કરતો હતો. મંદિરની ગૌશાળા હોય ને એમાં, એનું નામ હતું મેલો. નામ એવા જ ગુણ હતા, એટલે લગભગ એ કોઈ દાડો નાતો હશે કેમ ખબર નહીં, પણ ભજન બહુ સારા ગાતો. અને સંતોની જે રાતની સભા થઈ અમારે 8 થી 9 દરમિયાન, એ વખતે પોતે ભજન ગાવા ઘણી વખત આવ તારા આત્માને ઓળખ્યા વિના એવા ઊંચા ઊંચા સાથથી બહુ સરસ ભજનો ગાતો. હવે એક વખત ગૌશાળામાં કંઈક, હવે શું થયું ખબર નહીં, પણ એ મંદિર છોડીને મેલો જતો રહ્યો. પછી દેખાણો નહીં અને ઘણો સમય પસાર થઈ ગયો. 4 વર્ષ પછી એકવાર એવું થયું કે મંદિરના કમ્પાઉન્ડમાં એક બસ આવી, યાત્રાની બસ આવે છે અમારે ત્યાં ઘણી બધી, એવી એક બસ આવી રાબેતા મુજબ. એમાંથી 50-60 યાત્રાળુઓ નીકળ્યા, દર્શન કરવા ગયા મંદિર ઉપર. અને પછી એમાંથી એક મહાત્મા પણ હતા, અલ્ફી પહેરી હતી, લાંબી દાઢી હતી, માથે જટા હતી અને ગળામાં મોટી એમ માળા હતી પેલી રુદ્રાક્ષની. અને ત્યાં ઓફિસ આગળ આવ્યા અને ઓફિસમાં ત્યાં અમારી ઉતારા ઓફિસ પાસે જે સારંગપુર મંદિરના એક સંત છે ઘનશ્યામ પ્રકાશ સ્વામી, એ બગીચો સંભાળે છે ત્યાંનો, એ બેઠા હતા. એટલે પહેલાં આવીને મહાત્મા આવ્યા એટલે આ એકદમ ઊભા થયા એમને કે પધારો, ક્યાંથી આવો છો? એટલે પેલા મહાત્મા બોલ્યા કે સ્વામી મને ન ઓળખ્યો? એ કે ના, કે ઓળખાણ ન પડી. કે લ્યો સ્વામી હું મેલો. તારી આ શું છે બધું? એ કે હા સ્વામી, હવે હું આશ્રમ ચલાવું છું, હું ગુરુ થયો છું ને આ બધા મારા શિષ્યો છે, એને જાત્રા કરવા નીકળ્યો છું. એટલે ઘનશ્યામ પ્રકાશ સ્વામીની દાઢી પકડી કે આ હું? એ કે સ્વામી હવે રહેવા દો, હવે હું પોલો મેલો નથી, હવે તો હું ગુરુ છું, હવે મારી મર્યાદા રાખવી જોઈએ. તો આટલું સહેલું છે. જો કોઈને કંઈ ઈચ્છા હોય દાઢી વધારવાની, માળા પહેરી લેવાની અને થોડાક આશીર્વાદ તમારે છે ને 10 જણને આશીર્વાદ આપવાને, એમાંથી 2-4 જણનું કામ થઈ જશે. અને થશે ને એટલે આપણી ભક્તિ હાલશે. અને બીજાને કહેવાનું કે આ વાત બીજાને કર, એટલે એનો પ્રચાર કરશે પાછા. મહાત્મા થવું એ સહેલામાં, અને ગેરંટી કે આ ધંધામાં કોઈ દિવસ મંદી આવવાની નથી. આખી દુનિયાના ધંધામાં મંદી આવશે, આમાં કોઈ દિવસ મંદી આવવાની નથી. આટલું સહેલું છે. તો જ્યારે આપણે જોયા વગર ભરાઈ જઈએ છીએ ને, પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં સારંગપુરમાં હતા અને સંતોની ડિબેટ હતી, આ બધા ભણેલા સંતો અને બધા શાસ્ત્રોનું એટલું બધું જ્ઞાન. હવે એ બધાની વચ્ચે એક ડિબેટ રાખવામાં આવી હતી અને ડિબેટનો વિષય એ હતો કે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં. આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં. એક પક્ષને એવું સાબિત કરવાનું હતું કે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે, કારણ કે આ કંઈ મૂર્ખાઓનો માર્ગ નથી, આ તો દુનિયાનો શ્રેષ્ઠ માર્ગ છે. અને સ્વામિનારાયણ ભગવાન વચરામાં આવે છે કે અમને બુદ્ધિવાળો ગમે છે, એટલે બુદ્ધિની જરૂર છે જ. અને એક પક્ષને એવું સાબિત કરવાનું હતું
કે આ માર્ગમાં બુદ્ધિની જરૂર નથી, શ્રદ્ધાની જરૂર છે. બુદ્ધિ તો ઉલટાની આડી આવે છે. શબરી ક્યાં બુદ્ધિશાળી હતી, તોય એનું કામ થઈ ગયું. અને પેલા નાથ ભક્ત હતા વડોદરાના, એ ક્યાં બહુ બુદ્ધિશાળી હતા, અને દિવાનજી બહુ બુદ્ધિશાળી હતા, તો ઉલટાને ઊંધું પડ્યું એને તો. એટલે બુદ્ધિની જરૂર નથી, અહીં તો શ્રદ્ધાની જરૂર છે. બંને પક્ષની જોરદાર દલીલો થઈ, બધી સ્વામીશ્રીએ સાંભળી, અને પછી છેલ્લે એમને કન્ક્લુઝન આપવાનું હતું, એનો નિર્ણય આપવાનો હતો. એ વખતે સ્વામીશ્રી એક વાક્યમાં સાર રૂપે નિર્ણય આપ્યો હતો. એમણે કીધું હતું, એક જ વાત છે કે જ્યાં સુધી આપણને સાચા ગુરુ ન મળે ત્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ કરવાનો, અને એકવાર ગુરુ મળી જાય પછી બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો, પછી ગુરુ કે એમ કરવાનો. પહેલાં એટલા માટે બુદ્ધિનો ઉપયોગ કરવાનો કારણ કે ગમે ત્યાં ફસાઈ ન જઈએ, એ પણ જોવાનું. ભગવાને બુદ્ધિ આપી છે તો કે જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ, પ્રભુપદને ઈચ્છે તો કર સંતનું પારખું, રંગ પીતપણે રંગ પીતપણે, સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. કે સોનું ને પિત્તળ બધું પીળા રંગનું, એટલે પીળા રંગનું એ બધું સોનું એવું હોતું નથી, પણ એના લક્ષણ ઓળખવા પડે. એવી રીતે આપણે સંત પાસે પહેલાં એટલા માટે જોવાનું એમના લક્ષણો, એમના સદ્ગુણો બધા, કારણ કે આપણને ખબર પડે સાચા છે ખોટા છે, એટલે જોવાનું. અને પછી એટલા માટે જોવાનું, પછી કસોટી કરવાની, પણ પછી આપણે જે જોઈએ છીએ એ એમને જોઈને આપણી અંદર પણ ગુણો લાવવાના. કે જેને મળવે માજનું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ, થોડી વાર એની સામે જોવું. અને શિલ્પી જેમ હોય એ મોડેલ રાખે, અને મોડેલ જોઈને ટાંકણું મારે કે આના જેટલું નાક આનું થવું જોઈએ, આના જેવો કાન આનો થવો જોઈએ. મોડેલને સામે રાખીને જેમ ટાંકણાથી ઘડે છે, એમ આપણે આપણી જાતનું ઘડતર ગુરુને સામે રાખીને કરવાનું છે. તો એ ગુરુ સામેની દ્રષ્ટિ એટલે ગુરુના ગુણો સામેની દ્રષ્ટિ, કે એમની અંદર સદ્ગુણો જોવાના, એ કેવા પ્યોર છે. પ્રમુખ સ્વામી મહારાજ સામે આપણે જોતા હોઈએ તો એવું નહીં જોવાનું કે કેવા પરચા બતાવે છે, એવું નહીં જોવાનું, પણ જોવાનું એ કે એમના જીવનમાં પ્યોરિટી કેટલી છે, એ કેટલા શુદ્ધ સંત છે. સ્વામીશ્રી પોતે ત્યાં અમદાવાદની અંદર બિરાજમાન હતા, અને એ વખતે ત્યાં આગળ વ્યક્તિગત દર્શનની અંદર બધા હરિભક્તો મળવા માટે આવતા હોય, એમાં એક અજાણ્યા ભાઈ આવ્યા અને આવીને સ્વામીને પગે લાગ્યા અને કીધું કે સ્વામી, હું અમદાવાદ અને મુંબઈની વચ્ચે ટીસી તરીકેની નોકરી કરું છું, અને હું આપની પાસે કંઠી પહેરવા માટે આવ્યો છું, આપને મારે ગુરુ બનાવવા છે. એટલે સ્વામીશ્રીને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી. એ વખતે પેલા ભાઈ બોલાય કે સ્વામી, હું આપની પાસે કેમ આવ્યો આપનો શિષ્ય થવા માટે, તો એની એક વાત છે મારે તમને કહેવીશ. એમ કરીને એને પોતે વાત શરૂ કરી કે મારે રોજ આ ટ્રેનમાં ટ્રાવેલિંગ કરવાનું હોય, તો કેટલાક લોકો એવા હોય કે જે અપડાઉન કરનારા હોય, એ રોજ અમારી સાથે રોજ ભેગા થતા હોય, ને અમે એને ઓળખતા હોય, એમને ઓળખતા હોય. એકવાર એવું થયું, એક કમ્પાર્ટમેન્ટની અંદર આવા બધા અપડાઉન કરવાવાળા બધા ભેગા થયા હતા. હું ત્યાં ઊભો હતો, અને એ લોકો બધા ટાઈમ પાસ કરતા હતા, અને બધા ગપ્પા જાતની વાતો ચાલતી હતી. એમાં એક વિષય એવો નીકળ્યો કે આજના બધા ધર્મગુરુઓ કેવા છે, એની વાતો નીકળતી હતી બધી. હવે આ જેટલા ભેગા થયા હતા ને બધા નાસ્તિક જેવા હતા, એટલે બધા એક ધર્મગુરુનું ખંડન કરતા હતા. પેલા એક ધર્મગુરુની વાત નીકળે એટલે કોક કે એનું તો આવું સ્કેન્ડલ છે, પેલું કે એનું તો આવી વાત સાંભળી હતી, ત્રીજો કે એનું તો આવું હતું, ચોથો આમ કરે તો 5 મિનિટમાં તો એનું ફીંડું વાળી દે. પછી બીજાનો વારો આવે, તે બીજા ગુરુની પર બધા તૂટી પડે, તે એને ઉપર આવું કરે. હવે આવી બધી વાતો ચાલતી હતી. એ વખતે અચાનક કોકના મોઢે તમારું નામ નીકળ્યું કે પ્રમુખ સ્વામી પણ બહુ મોટા ગુરુ છે. અને એ વખતે મેં જોયું કે જે લોકો ક્યારના બોલ કરતા હતા ને, એ બધા બંધ થઈ ગયા, શાંત થઈ ગયા. એ બધા એક જ અવાજે કે ના, એ તો ખરેખર આ સંત છે, એમાં તો કંઈ કહેવા જેવું નથી. એ વખતે મને થયું કે જે લોકો ટાઈમ પાસ કરવા માટે પણ તમારો એક નેગેટિવ પોઈન્ટ શોધી ન શક્યા, તો આવા શુદ્ધ ગુરુ મને બીજે કાંઈ મળશે નહીં. ગુરુમાં જોવાનું તો આ પ્યોરિટી જોવાની, કે આ કેટલા શુદ્ધ સંત છે, એમનું વર્તન જોવાનું કે એમાં કંઈ ડાઘ છે, એમના શિષ્યો કેવા છે, એમના ગુરુ કેવા છે, એ જોવાનું. એમાંથી આપણને ગુરુનો મહિમા સમજાય છે. ગુરુની પાસે જોવાનું તો એમને ભગવાનમાં કેવી ભક્તિ છે એ જોવાનું. એમને પોતાને ભગવાનમાં ભક્તિ હોય તો આપણી અંદર દ્રઢ કરાવે, તો એમને કેટલું છે,
કે રાત દિવસ એમને જે ભગવાનનું અખંડ ભજન રહ્યા કરે છે, સ્મરણ રહ્યા કરે છે. એક પ્રસંગ છે, સ્વામીશ્રી પોતે મુંબઈની અંદર હતા, 1981 સાલનો પ્રસંગ છે કે એમને એક ઓપરેશન કરાવ્યું હતું સ્વામીશ્રીને ગોલ બ્લેડરનું, અને એ વખતે ખંભાલા હિલ હોસ્પિટલમાં સ્વામીશ્રી આરામ કરતા હતા. એ વખતે ડૉક્ટર કિરણભાઈ દોશી એ ત્યાં સેવાની અંદર હાજર હતા. તો એમને અચાનક સ્વામિનારાયણ 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 એવો અવાજ સંભળાવવા માંડ્યો. તો એમણે તપાસ કરી કે અવાજ આવે છે ક્યાંથી અડધી રાત્રે, અને તપાસ કરતાં કરતાં પહોંચ્યા તો સ્વામીશ્રી સૂતા હતા. એ સૂતા હતા ને એમના શરીરમાંથી અવાજ આવતો હતો, બોલતા નહોતા, પણ એમના શરીરમાંથી સુષુપ્તિ અવસ્થાની અંદર પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો ધીમો મધુર અવાજ એને સંભળાતો હતો. એ વખતે એમને પ્રતીતિ થઈ કે આ એવા પુરુષ છે કે એમને સુષુપ્તિમાં પણ રૂવાડે રૂવાડે ભગવાનનું ભજન થાય છે. તો સંતમાં આપણે એ જોવાનું, એમાં ભક્તિ કેવી છે. સંતની અંદર આપણે એ જોવાનું કે એમની અંદર નિર્માનિતા કેવી છે, અહમ શૂન્યતા કેવી છે. જ્યારે સન્માન થાય ને ત્યારે માણસ પોતે ઊંધો થઈ જાય. જેને કોઈ ન માનતું હોય એને કંઈ માન ન હોય, પણ જ્યારે બહુ માનવા માંડે ને લાખો માણસો, ત્યારે આખો માણસ બદલાઈ જાય. તો એમના જીવન સામે જ્યારે આપણે જોઈએ છે, લેશ માત્ર અહંકાર નથી, કેટલી બધી સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી, એક એકથી ચડિયાતી. આ દિલ્હી અક્ષરધામ જેવા સ્મારકો એમણે બાંધ્યા કે જે વિશ્વ પ્રસિદ્ધ થયા, અને બધા એક સાથે વખાણ કરે. એ પછી પોતે નાસ્તિક હોય કે આસ્તિક હોય, કોઈ પણ સંપ્રદાયના હોય ને કોઈ પણ દેશના હોય, બધા એમ વાત કરે કે 5 વર્ષની અંદર આ સ્મારકનું નિર્માણ થાય એ કોઈ દિવ્ય શક્તિ વગર થઈ શકે જ નહીં, અને પ્રમુખ સ્વામી સિવાય બીજા કોઈ કરી શકે નહીં. આવું સતત બધા જ બોલે. એ અનિલ અંબાણી પણ એવું બોલે, પછી પેલા આઈકે ગુજરાલના ભાઈ હતા સતીશ ગુજરાલ, આખા વિશ્વ પ્રસિદ્ધ આર્કિટેક્ટ, એ પણ એવું બોલે. આખા ભારતના બધા જ પેલા સોમપુરાઓ એના લીડર હતા 40, એ ભેગા થયા હતા, એ પણ એવું બોલે. ચાઇનાના કલ્ચરલ મિનિસ્ટર આવ્યા, એ પણ એવું બોલે. ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, એ પણ એવું બોલે. અને બધા કે સ્વામી તમારા વિના કોઈ કરી શકે નહીં. અને છતાં પણ આ પુરુષ પોતે સતત એવું માને કે મેં કાંઈ જ કર્યું નથી, આ તો મારા ગુરુની કૃપાના આશીર્વાદથી જ થયું છે. એમને ક્યારેય અહંકાર આવ્યો જ નથી. એક વખત તો એવું થયું કે બધા જેની કોર ટીમ કહેવાય ને, અક્ષરધામની કોર ટીમ, ઈશ્વરચરણ સ્વામી છે, પછી આનંદ સ્વરૂપ સ્વામી છે, પછી અક્ષરવત્સલ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, ભક્તિનંદન સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી, આ બધા સંતો જેની કોર ટીમ કહેવાય, એ બધાની મિટિંગ ચાલતી હતી. અને એમાંથી પછી આ વાત નીકળી અક્ષરધામની, બન્યા પછીની વાત, બન્યા પછી જેની પ્રસિદ્ધિ થઈ એની વાત સહેજ નીકળી. એ વખતે બધાએ કીધું કે સ્વામી આ તો તમારા જ પ્રતાપે થયું છે, બાકી આ થાત નહીં. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે કીધું આપણાથી ક્યાં કંઈ થાય છે, આ તો યોગી બાપાના સંકલ્પે થયું છે. યોગીજી મહારાજે એવો સંકલ્પ કર્યો હતો કે આપણે જમુનાના કિનારે મંદિર કરવું છે, એટલે એમના સંકલ્પે થયું છે. તો બધા સંતો હવે તો બહુ આ વાત સાંભળી હતી, એટલે કે આજે તો માનવું જ નથી. તો ઈશ્વરચરણ સ્વામી એ વખતે બોલ્યા, એમણે કીધું સ્વામી યોગીજી મહારાજનો શું સંકલ્પ હતો ને મને ખબર છે, હું યોગીજી મહારાજની સાથે રહ્યો છું. યોગી બાપાએ એવો સંકલ્પ કર્યો હતો આપણે જમુનાને કાંઠે મંદિર કરવું છે, એટલે આપણે અક્ષરધામની પાછળ જે શિખરબદ્ધ મંદિર કર્યું છે ને, નાનું શિખરબદ્ધ મંદિર, એ યોગી બાપાના સંકલ્પ પ્રમાણે છે. એ કહેતા હતા કે આપણે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પધરાવી છે અને આપણે અહીં આગળ આ મંદિર કરવું છે. તો એ મંદિર યોગી બાપાના સંકલ્પ પ્રમાણે. પણ યોગી બાપા એવું ક્યારેય નથી બોલ્યા કે અક્ષરધામ કરવું છે, એ તો તમારો જ સંકલ્પ છે અને તમારા સંકલ્પે જ થયું છે. એટલે સ્વામી કહે ના 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 એવું નથી. યોગી બાપા મંદિર બોલતા હતા પણ એમના મનમાં તો અક્ષરધામ જ હતું. એટલે એ બધા સંતો હાથ જોડી ગયા કે યોગી બાપાના મનમાં શું હોય તમને ખબર પડે, બીજા કોઈને ખબર પડે નહીં. પણ એમને ક્યારેય પોતાના માથે લીધું નથી કે આ મેં કર્યું છે, એવું એમને સ્વપ્નમાં પણ થયું નથી. એ અંતરથી એવું માને છે કે આ હું નથી કરતો, આ ભગવાન અને ગુરુના આશીર્વાદથી થાય છે. તો ગુરુ સામેની આ દ્રષ્ટિથી આપણને એટલો મોટો લાભ થાય છે. આપણા પરિવારના ઝઘડાઓનું સોલ્યુશન આમાં છે. આપણને જે ડિપ્રેશન આવે છે એનું સમાધાન આની અંદર છે. આપણને જે કામનું ટેન્શન ચડી જાય છે એનું સમાધાન આની અંદર છે. કે આપણને ઘણી વખત ઉદ્વેગ થઈ જાય છે, આળસ ચડી આવે છે, એનું સમાધાન આની અંદર છે. આપણને બધું હોવા છતાં જે અંતરમાં શાંતિનો અનુભવ ઘણીવાર નથી થતો એનું સમાધાન આની અંદર છે. એવી અંતરદ્રષ્ટિ કે ગુરુની સામે જોતા જો આપણને આવડી જાય ને
તો આપણે અંતરથી સુખિયા થઈ જઈએ. એ પ્યોર શાંતિ હોય, પેલી જાગ જમાળવાળી અમથી શાંતિ નહીં, કે ખાલી ઉપર લપેડા કરેલી શાંતિ નહીં, પણ અંતરની શાંતિનો અનુભવ, એ આપણે સાચી શાંતિનો અનુભવ આપણે કરી શકીએ છીએ. તો એ ગુરુ સામેની દ્રષ્ટિ છે, એની વિશેષ વાતો છે, ક્રમશઃ આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.